ગેમ બનાવ્યા, એ સરકારે લઈ લીધા, મોટા ગેમોની વાત કરી રહ્યા છે, પણ એને સાચવવા માટે તમારી પાસે માણસો છે? મોટી મોટી મશીનરીઓ ખરીદે, જેને ચલાવનાર કોણ છે? હમણાં ઈ રિક્ષાની વાત કરી છે, એના પહેલાં લીધી, એ બી બેકાર ગઈ, એક ખૂણામાં પડેલી છે. સાયકલો લીધી, એ ખૂણામાં પડી છે. સાયકલ ટ્રેક બનાવ્યું, એક દિવસ સાયકલ ચાલી નહીં ને 125 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. આ તમામ બાબતો નગરજનોને સ્પર્શતી તમામ બાબતોની અંદર આ ફેલ ગયા છે. સંઘાઈ બનાવવામાં ફેલ ગયા છે અને સ્માર્ટ સિટી બનાવવામાં જ ફેલ ગયા છે. માટે આ બજેટ અમે જાણીએ છીએ ત્યાં સુધી અવાસ્તવિક બજેટ છે, જે શહેરના નગરજનોને ફાયદાકારક નથી. આ લોકોના હૈયે વડોદરાનું હિત વસેલું હોત તો આ વડોદરાની પ્રજાનો વેરો માફ કરતા, કારણ કે પૂરમાં લોકોને આર્થિક નુકસાન થયું છે, પરંતુ એવું કશું કર્યું નહીં. અને ઉપરથી એમાં વેરામાં પણ વધારો કર્યો, સફાઈ વેરામાં પણ વધારો કર્યો. સફાઈમાં સુવિધાઓ વધારવાની હોય એની જગ્યાએ જે વડોદરાની પ્રજા